હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપે એવું પુદીના લીંબુનું શરબત, જેમાં આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નહીં કરીએ અને કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કલરનો પણ ઉપયોગ નહીં કરીએ, છતાં પણ એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવું લીંબુ પુદીનાનું શરબત બનાવીશું. જો એકવાર તમે આ શરબત બનાવી લીધું તો મોહિતોને પણ ભૂલી જશો. તો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. આ શરબત બનાવવા માટે આપણે પુદીનો લઈશું. પુદીનો એકદમ ફ્રેશ હોય તેવો ચૂઝ કરવાનો. અને પુદીનો ગરમી માટે તો ખૂબ જ ગુણકારી છે. ગેસ, એસિડિટી અને પેટનો દુખાવો મટાડે છે. ગરમીમાં પુદીનો લેવાથી એસી જેવી ઠંડક મળે છે. હવે જો પુદીનો સાફ કરવાની એક ટ્રીક તમારી સાથે શેર કરું. પહેલાં ઉપરથી જે 2-3 પાન છે તે લઈ લેવાના અને પછી આ રીતે તમે એને રિવર્સમાં હાથ લેશો એટલે બધા જ પુદીનાના પાન ઇઝીલી સાફ થઈ જશે. જો આ રીતે મેં બધા સાફ કરીને પાન લઈ લીધા છે. હવે આપણે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેવાનો છે. એ જ બાઉલના માપથી આપણે બધી જ વસ્તુ લઈશું. આમાં જે કોઈ પણ કાણાવાળા કે ખરાબ પાન હોય તે આપણે દૂર કરી દેવાના છે. અને આમાં આપણે પુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, એની ડાળીનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે આ શરબત બનાવીએ છીએ તો પછી એમાં પુદીનો સારી ક્વોન્ટિટીમાં લઈશું. તો આ રીતે એક બાઉલ ફૂલ પ્રેસ કરી અને લઈ લેવાનો છે પુદીનો. અને આ પુદીનો છે એને 4થી 5 પાણી બરાબર વોશ કરી અને આપણે એને સ્ટ્રેનરમાં નીતરવા રાખી દઈએ. તો આ રીતે બધો જ પુદીનો વોશ કરી અને સ્ટ્રેનરમાં રાખી દીધો છે અને પાણી એકદમ નીકળી ગયું છે. હવે મિક્સર જાર લઈશું અને એની અંદર બધો જ પુદીનો આપણે લઈ લેવાનો છે. હવે એની અંદર આપણે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું. ત્યારબાદ 2થી 3 આઈસ ક્યુબ લઈશું અને અડધો ગ્લાસ એકદમ ચિલ્ડ વોટર હોય એવું પાણી લેવાનું છે. આમાં આપણે ઠંડા પાણીનો યુઝ કરીશું, કારણ કે જો આનો આપણે કલર એમ જ ગ્રીન રાખવો છે એટલે ઠંડુ પાણી હશે તો સરસ જ એનો એવો ને એવો ગ્રીન કલર રહેશે. હવે આપણે એક સ્ટ્રેનર રાખી હવે જે મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને એને પર લઈ લઈએ. પણ આ બધી પ્રોસેસ કરવામાં આપણે ઠંડુ પાણીનો જ યુઝ કરવાનો છે. હવે આ રીતે આપણે બધો જ પુદીનાનો પલ્પ છે ગાળીને લઈ લીધો છે. હવે જે આ પલ્પ વધ્યો છે તેને તમે સૂકવીને પાવડર તરીકે પણ યુઝ કરી શકો છો. હવે જો આ પુદીનાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડા તકમરિયા પલાળી દઈએ. તકમરિયા પણ ગરમી માટે તો બહુ જ બેસ્ટ છે. બધી ગરમી શોષી લે છે શરીરમાંથી, એટલે તકમરિયાનો જેટલો યુઝ થાય એટલો આ સિઝનમાં કરવો જોઈએ. હવે તકમરિયાને આપણે પલાળી અને સાઈડ પર રાખી દઈએ એટલે સરસ ફૂલી જશે. હવે આપણે શરબત બનાવવાની તૈયારી કરીએ. એના માટે આપણે પેન લેશું અને જે બાઉલના માપથી આપણે પુદીનો લીધો તો એ જ બાઉલના માપથી આપણે મિશ્રી લઈશું. એટલે કે 2 બાઉલ મિશ્રી લેવાની છે અને એની અંદર 1 બાઉલ પાણી ઉમેરીશું. સાકર છે ગરમી માટે ખૂબ જ સારી છે અને પેટને ઠંડક આપે છે અને એસિડિટી મટાડે છે. હવે આ રીતે એને ફૂલ ફ્લેમ પર આપણે સાકરને ઓગળવા દેવાની છે. હવે જો આ રીતે તમારે ફૂલ ફ્લેમ પર એને મેલ્ટ કરી લેવાની છે. પછી એને આ રીતે ચમચામાં લઈ અને ચેક કરી લેવાનું. પણ આ ટાઈમે બહુ ગરમ હોય છે એટલે થોડું જોવાનું, હાથ ન દાજી જાય. પછી આ રીતે એને આંગળીની મદદથી આપણે ચેક કરી લેવાનું. થોડું ચીકણું થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે. પણ આમાં આપણે કોઈ તાર નથી બનાવવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જે આપણે પુદીનાની પેસ્ટ એ બધી જ આમાં એડ કરી દેવાની છે. જો આ રીતે બધી જ મિક્સ કરી દેવાની છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. આપણે આ ટાઈમે પુદીનાની પેસ્ટ ઉમેરશું ત્યારે થોડું ડાયલ્યુટ થઈ જશે, પણ એને આપણે ઉકાળીશું એટલે બરાબર થઈ જશે. હવે એની અંદર આપણે થોડા મસાલા એડ કરવાના છે. 1 ચમચી મીઠું, 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. હવે જો બધું જ આ રીતે આપણે એને ઉકાળવાનું છે. આને આપણે ક્યાં સુધી ઉકાળીશું કે એને
થોડું એ હાફ થઈ જશે. પણ એક વાતનું આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે કોઈ પણ તાર નથી બનાવવાના. જો આ રીતે પાછું આપણે ચેક કરી લેવાનું. ઓલમોસ્ટ હાફ થાય એટલે આ રીતે ચેક કરી લેવાનું. આ રીતનું ચીકણું પાછું થઈ જશે એ ટાઈપનું આપણે જોઈએ છે. હવે જો આ ટાઈપનું આપણું સિરપ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને સિરપને નીચે લઈ લઈએ. હવે આમાં નીચે ઉતારીને હજી આપણે થોડા મસાલા એડ કરવાના છે. થોડું ઠંડુ થશે એટલે આ ટાઈપનું એ થીક થવા લાગશે. હવે જો આપણું આ થઈ ગયું છે, હવે એની અંદર આપણે 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને 1 ફૂલ ચમચી ભરી અને આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડર ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ ટેંગી થઈ જશે અને લૂ નહીં લાગવા દે અને ડિહાઇડ્રેશન પણ નહીં થવા દે. આ રીતે બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે 1 લીંબુનું જ્યુસ ઉમેરીશું. આમાં 1 લીંબુનું જ્યુસ ઇનફ છે કારણ કે ઓલરેડી આપણે આમચૂર પાવડર તો ઉમેરેલો જ છે એટલે 1 લીંબુમાં થઈ જશે. એટલે આપણે લીંબુ પણ ઓછા જોઈશે. હવે જે આ રીતે આને પણ એમાં એડ કરી દેવાનું છે અને બધું સરસ મિક્સ કરી દેશું. હવે એને આપણે એક ગળણી રાખી અને એના ઉપર એક મલમલનું કપડું રાખી અને એને ગાળી લેવાનું છે. આ રીતે ગાળી લેશો એટલે શરબત સરસ ટ્રાન્સપરન્ટ બનશે. પછી તમારે ના ગાળવું હોય તો પણ તમે એમને એમ રાખી શકો છો. તો આ રીતે બધું સરસ આપણે ગાળી લેવાનું છે. જો ગાળીને એ આ ટાઈપનું એકદમ ટ્રાન્સપરન્ટ બની જાય છે. આ શરબત બનાવવામાં આપણે કોઈ પણ પ્રકારના કલરનો યુઝ નથી કર્યો છતાં પણ ગ્રીન દેખાય છે કારણ કે આમાં આપણે પુદીનો વધારે માત્રામાં ઉપયોગ કર્યો છે જેથી એકદમ નેચરલ કલર અને પુદીનાના બેનિફિટ પણ મળી જાય. પછી આ ટાઈપની કોઈ પણ કાચની ચાન હોય એને એકદમ ડ્રાય કરી અને આપણે લઈ લેવાની છે અને એમાં એને આપણે સ્ટોર કરીશું. આ શરબતને તમે 6 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર અને 1 વર્ષ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. હવે આને આપણે 2 રીતે સર્વ કરીશું. જો તમે એને પાણીમાં લેશો તો એ શરબત બની જશે. તો પહેલાં આપણે એક ગ્લાસ લઈશું, એમાં 2 થી 3 ટેબલસ્પૂન શરબતનું સિરપ લઈશું. ત્યારબાદ આઈસ ક્યુબ ઉમેરીશું. ત્યારબાદ જે આપણે તકમરિયા ફુલાવા રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે. અને પછી આ રીતે તમે આ ટાઈમે પાણીમાં પણ સર્વ કરી શકો છો તો શરબત બની જશે. અને જો આ રીતે સોડામાં સર્વ કરશો તો મોહિતોનો જેવો ટેસ્ટ આવશે. હવે લીંબુની એક સ્લાઇસ અંદર મૂકી દઈએ અને પુદીનાથી એને ગાર્નિશ કરી દઈએ. આનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને કે બાળકો જ નહીં ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. છે ને એકદમ ઇઝી. આ રીતે પુદીના લીંબુનું શરબત બનાવીને રાખી દો. પછી ગરમીમાંથી ઘરે આવો કે અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો તરત જ બની જાય છે અને બહારના આર્ટિફિશિયલ કોલ્ડ ડ્રિંક્સ કરતાં તો બેસ્ટ ઓપ્શન છે. આ પહેલાં પણ મેં શરબતની અલગ અલગ રેસીપી શેર કરી છે, તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.